ફાઇનલી મિત્રો આપણે એક રહે ને બનાના રાઈડ કરી છે, એમાં જવાનું ફાઇનલ થઈ ગયું એમ ચાર મિત્રો રહી છે. એક મિત્રને થોડીક આમ બીક લાગે છે એટલે એ નથી આવતો બનાના રાઈડ માં. આટો બધો મતે કેવું રહે તું ખાલી અમારા બોટમાં મિત્રો ફાઇનલી આપણે બનાનામાં જઈને આપણને બહુ મોજ આવી ગઈ છે અને ફૂલે ફૂલ મોજ આવી ગઈ છે. તમે પણ એક ફરી રાઈડ ટ્રાય કરજો, બહુ મજા આવી છે રાઈડ. અમને તો બહુ મજા આવી ગઈ છે. એક ફરી તમે પણ આવો, ફૂલે ફૂલ મોજ આવે એવું છે. તો આ કાનભાઈ પણ આપણી હારે હતા. કેમ નું રહ્યું ભાઈ તમને બનાના રાઈડમાં? ફૂલ મોજ હો, તમે પણ આવજો તો ટ્રાય કરજો. આ બિઝનેસભાઈ આપણી હારે હતી. કયો બનાના હું બગડતું ગયું. હા, અને આ ભાઈ ને આપણે હે ને સ્પેશિયલ હુડકામાં બેહાડ્યા હતા વિડીયો શૂટિંગ કરવા. પણ એ ભાઈ હે ને હું કેવા માંગો છો તમે? કોઈ દી પાણી ન જાવ બસ હવા ભાઈ ને હે ને સ્પેશિયલ આપણે હુડકામ બનાવ્યા હતા વિડીયો શૂટિંગ ને એવું બ્લોગ ને એવું ઉતારવા ફોટા બોટા પાડવા. પણ એ ભાઈ એટલા બીવે ને હુડકામાં નીચે બેસી ગયા. બોલો, તમારે એને કઈ કોમેન્ટ કરવી હોય ને તો કરી દો તમે એના માટે. હા ભાઈ આપડી આવ્યા હતા જો દર્શનભાઈ પોતે. તમારે કઈ કેવું છે બના રાઈડમાં? કેવી મજા આવી? બહુ મજા આવી, બહુ મજા આવી. તમારે કઈ કેવું છે ભાઈ? મજા નહીં આ રહા હૈ. અમને માથે તો બહુ લઈ ગયા, પાછા લાયા ડૂબાડા ને. હા, ત્યાંથી આમ પલટી મરાયા. પછી મરાયા ને અમે ચશ્મા પહેર્યા હતા. ચશ્મા પહેર્યા જેવા પલટી મરાયા, ચશ્મા ખોવાઈ ગયા. અમે ડૂબી ગયા. ખારું એક તો પાણી લાગે અને નાહી આયા. ઓહો, તરતા આયા તો ડૂબી જાય. મોઢામાં પાણી કરી ગયું. ખારું લાગે. ઓ તમારી સાથ બહુ બુરા હો ગયા.
બહાર આવ્યા પછી ખબર પડી હાલે લે એની મારા ચશ્મા તો અંદર રહી ગયા ઓહો આમાં ગોતવા જ આવી છે નાકમાંથી શેડા ની ખાવાની વસ્તુ છે ખારું પાણી છે એલા. ચશ્મા ગોતતા આવડા ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ ચશ્મા ક્યાં ગયા ભાઈ? તો આ બંને મિત્રો હે ને ચશ્મા ગોતવા જાય હે ચશ્મા પડી જાય ચશ્મા ગોતવા જાય તો તમારે શું કેવું છે ચશ્મા જડે કે ન જડે હવે જો ઓલા ભાઈ ગયા જો દર્શન પા પોતે જોઈ લો જો જાય કરતા આવડતું હે ને પણ ઈ હે ને બ્લોગમાં નાટક કરે છે બાકી પાણી તો આવે જો ઘૂંટણ હમાણે પાણી નથી જો ઉભો જો જો દેખાણો ઉભો જો તરતા તો એને ભાઈ આવું કાંઈ એને આવડતું નથી હમણાં હેઠે ડૂબી ગયો અંદર ડૂબી ગયો ઓલા ભાઈ બિચારા કાઢવા આયા જો આ છે ને બ્લોગ ચાલુ કરો એટલે બધા છોટા મારે હું બ્લોગ ચાલુ કર્યો નથી આ વિડીયોમાં આવ્યા નથી તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો આવી નવી મોજ કરવા માટે અમારા બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી જો અને તો હે ને આપણે દરિયામાં નાહી બાય લીધું છે અને હવે હે ને મીઠા પાણીમાં નાહવા જેવી છીએ આયા તો છેલ્લા બેલા આપણે લઈ લીધા છે કમ્પ્લેટ બધા થેલા બોયલા બધા લઈ લીધા છે અને આપણે જો ખાડા જો કેવા થઈ ગયા ધૂળ જો આ બધા જો બંકાઓ તો આપણે જોતા એવું લાગે આપણા બ્લોકના 2-3 ભાગ થઈ જવાના એવું લાગે છે તો ફાઇનલી મિત્રો આપણે હે ને નાઈ બાઈન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને ફૂલ બંકાઓ સોટામાં આવી ગયા બધા બંકાઓ જોઈ લો આકાશ ભાઈ ફૂલ સોટામાં બીજરાજભાઈ પોતે નાની દુનિયામાં મોટું નામ બીજરાજભાઈ બાવળિયા હા સુમિતભાઈ હું કે કાનભા નાયા પછી કેવી મોજ આવે છે ફૂલ મોજ ને ફૂલ સોટા ને બાકી સોટા જ પાડી દેવાના થાય છે આમ જો ને આ ભાઈ મિતભાઈ મિતભાઈ આમ નાયા પછી તમને કેવી મોજ આવે મજા આવે મજા આવે થોડી ઊંઘ આવે પણ તો હાલશે હા તો ચલો બ્લોગમાં કન્ટિન્યુ ફાઇનલી ગાઈઝ આપણે ફોટા બોટા પાડવા આવી ગયા હતા થોડાક ફોટો શૂટ કરી લીધા છે અને અત્યારનો વ્યૂ કંઈક હતો સમથિંગ 1 વાગ્યો છે અને વ્યૂ કાંઈ આવે છે ભાઈ કયું બ્રિજ કહેવાય ભાઈ શિવરાજપુર બીચ ભાઈ મજા આવે એવું છે આપણે તો હું તો પહેલી આવ્યો છું તમે ન આવ્યા હોય તો આવી જાઓ બાકી નેક્સ્ટ લેવલ ભાઈ વ્યૂ 1 નંબર આવે છે તો જોઈ લો વ્યૂ કંઈક આવો છે અત્યારનો નેક્સ્ટ લેવલ ના ભાઈ જો મારા બ્લોગ થાય ને એટલે બધા વિડીયોમાં આવે હો આમ જેનકોર કેમેરો ફેરવું ને એનકોર આવે આ બધા આમ જો છે ને આવા જ છે અમારે તો આપણે હે ને વ્યૂ જોતા હતા ફરતી એક ફેરી વ્યૂ દેખાડી દો આમ નેક્સ્ટ લેવલ બાય તો ફાઇનલી મિત્રો આપણે શિવરાજપુર બ્રિજેથી નીકળી ગયા છીએ એટલે નીકળી ગયા નહીં નીકળવી છીએ ને પાછા ગોઠવે છે હવે જવાનું છે સુદર્શન સેતુ કેમ કે અત્યારે રોડ જેવું હોય ગયું મંદિર બંધ હોય એટલે પેલા સુદર્શન સેતુ જતા આવી પછી મંદિરે જઈવી તો ચલો કન્ટિન્યુ
ફાઇનલી મિત્રો આપણી આવી ગયા સુદર્શન સેતુ અને જોઈ શકો છો તમે જોઈ લો લેપેરા બંકાવને ફોટો ચાલુ થઈ ગયું જોઈ લો પોસ્ટ આપી દીધી એક નંબર હો ભાઈ લંગડાભાઈ જોઈ લો પોસ્ટ એક નંબર આપી દીધી છે એનકોર કંઈક આવું છે જો હાલો એનકોર જઈએ આપણે બંડીઓ થઈ ગઈ જઈએ હાલો ઉડકા દેખાઈ ગયા છે આપણે ફાઇનલી ગાઈસ તમે જે સમયની અને હું પણ જે સમયની રાહ જોતો હતો એ સમય નજીક હવે આવી ગયો છે દર્શન કરવાનો તો આપણે મંદિરના પાર્કિંગ લગી આપણે પહોંચી ગયા છીએ અને રામ પાર્કિંગ લગી પહોંચી ગયા છીએ અને ટ્રાફિક થોડુંક હળવું થયું છે હવાર કરતાં બહારથી દર્શન કરાવી દે તમને અને હું પણ કરી લઉં અને હજી થોડાક આપણે 24 અંદર ટાઈમ મળે એવું હોય તો અંદર જઈશું બાકી આપણે તો બહારથી લગભગ દર્શન કરવાના ઠાકરનો હુકમ હશે તો આપણે અંદરથી પણ દર્શન કરશું તો ફાઇનલી મિત્રો દ્વારકાની જે ફેમસ કહેવાય ને ધોળું મિલ્ક વેરી નાઇસ બટર ને એટલે જે ટ્રેન્ડિંગમાં હાલે છે ને અહીંયા આપણે જવાનું છે વિડીયો ઉતારવાનો છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો હા ભાઈ કાલે બેનો ધોળો દહીં બ્લેક પપ્પાનો વેરી નાઈસ બટર મે નાઈસ 5 કિલો મોકલાવ મારે કલેજા કાલે દ્વારકા આવો તો બીજો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો મિત્રો ફાઇનલી બહુ મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આપણા ફોન ને એવું બધું પાછું લઈ લીધું છે દર્શન કરવાની બહુ મજા આવી ગઈ ને આમ બહુ ફૂલે મોજ આવી ગઈ છે દર્શન કરવાની બહુ સારા એવા દર્શન થઈ ગયા છે આપણે આપણા ભાઈ સારા હતા તેવા સારા એવા દર્શન થઈ ગયા તો આપણે વારા બધાને પૂછવી કે તમને દર્શન કરવાનું કેવું રહ્યું આકાશભાઈ તમને દર્શન કરીને કેવું રહ્યું તમને કેમ રહ્યું દર્શનભાઈ દર્શન કરી સુમિતભાઈ ઠાકરના દર્શન કરીને કેમ રહ્યું ગુજરાતભાઈ તમારે કેમ રહ્યું ઠાકરના દર્શન કરીને કાનભાઈ તમારે હા મિતભાઈ તમારે કેમ રહ્યું દર્શન કરીને તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહ્યો હવે જવાનું છે આપણે ઘર તરફ એટલે કે બોટાદ જવાનું છે ટાઈમ રહે તો આપણે ચોટીલા આટો મારશું તો જવું મને હુકમ હશે તો ચોટીલા થતા આવશું તો ચલો મિત્રો આપણે ગાડી તરફ હાલતા થઈ ગયા હોય ને આપણા બંકા આવ્યો ભૂલ્યા ભૂલ મોજમાં હો આમ જો બંકા દર્શન કર્યા પછી બહુ મોજમાં આવી ગયા સમજો મોરના પીછા લઈ લીધા છે તો એક ઓલા ભાઈ આગળ લઈ જઈએ હા બે જો બે વિચારાય કે નેક્સ્ટ ટાઈમ આવીને તારીખે 4-5 દિનનો ટાઈમ લઈને આવું છું 5 દિવસનો ટાઈમ લઈને આવું એમ કે છે તો આપણે પણ આવી જઈશું નેક્સ્ટ ટાઈમ તો કન્ટિન્યુ બન્યા રહો બ્લોગમાં ફાઇનલી જાતા એક છેલ્લી ફેરી દર્શન કરી લેવી અને તમને પણ કરાવી દઉં ચલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ગાડી પાછી આપણે ભૂકી થઈ ગઈ છે સીએનજી પુરાવા આવી જાય છે સીએનજી બાબે
જામનગર સીએનજી બીએનજી પુરાઈ નાખી અને હવે આ ભૂખ લાગી હવાનું કાંઈ ખાધું નથી એટલે પહેલાં તો હે ને પેટ પૂજા કરી લે પેટનો ખાડો બાડો ભરી નાખી પછી મળવી ચલો કન્ટિન્યુ મિત્રો ફાઇનલી હેલે પેટનો ખાડો ગુરુ આવી ગયો દેશી પંજાબી સ્ટાઇલમાં ખાવાનું ઓર્ડર આપી દીધો છે તૈયાર દિવસ થઈ ગયા એટલે પેટ પૂજા કરી લેવી પેટનો ખાડો બાડો ભરી લેવી અને બીજી રાજ ભાઈ કેવી ભૂખ લાગી નથી લાગી તો ઊભો થઈ જા જો આજે બંકાઓ બધા બંકાઓ પડીકા આટલા બાજુ એક તો શાક ડીશોનો ઓર્ડર આપ્યો તો પડીકા તો લાવવાના જ ચાલો